ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના મહાજંગ પૂર્વે સમગ્ર દેશમાં અનેરો ઉત્સાહ। કાશીના ઘાટ પર ટીમ ઇન્ડિયાની જીત માટે કરાઈ વિશેષ પ્રાર્થના। ઉત્તર પ્રદેશના વારાણસીમાં ક્રિકેટ પ્રેમીઓએ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના T20 વિશ્વ કપના ફાઇનલ જંગ પૂર્વે ભારતીય ટીમની સફળતા માટે ભવ્ય હવનનું આયોજન કર્યું હતું। ગંગા કિનારે સ્થિત પવિત્ર મઠોમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિઓ આપી પ્રશંસકોએ સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઇન્ડિયા ફરી એકવાર વિશ્વ વિજેતા બને તેવી મનોકામના કરી હતી। અટીક ઉત્સાહ અને રાષ્ટ્રપ્રેમ સાથે આયોજિત આ ધાર્મિક વિધિમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ અને યુવા રમત પ્રેમીઓ જોડાયા હતા। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી આ ઐતિહાસિક મેચની પૂર્વ સંધ્યાએ દેશના વિવિધ ભાગોમાં આ પ્રકારના શ્રદ્ધાપૂર્ણ દ્રશ્યો સર્જાયા છે। રમત પ્રત્યેની દીવાનગી અને આધ્યાત્મિક આસ્થાના સંગમ સમાન આ હવનમાં ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શન અને શારીરિક સ્વાસ્થ્ય માટે પણ પ્રાર્થના કરવામાં આવી હતી। વારાણસીના પંડિતો અને સ્થાનિકોનું માનવું છે કે જનતાની શ્રદ્ધા અને ખેલાડીઓના પરિશ્રમનું સંયુક્ત બળ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવશે। આ આયોજન સ્પષ્ટ કરે છે કે ભારતમાં ક્રિકેટ માત્ર રમત નથી પરંતુ એક લાગણી અને ઉત્સવ સમાન છે। स्वाहा ओम श्री गणेशाय नमः स्वाहा स्वाहा ओम श्री गणेशाय नमः स्वाहा स्वाहा ओम श्री गणेशाय नमः स्वाहा गणेशाय नमः स्वाहा स्वाहा ओम श्री 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 गणेशाय नमः स्वाहा श्री गणेशाय नमः स्वाहा ओम 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 श्री गणेशाय नमः स्वाहा